ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકોણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ગાયક કલાકાર ઉપર તબલા વાદકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ। તો પશ્ચિમ વિસ્તારમાં શ્રમિક સગીરાને ભગાડી જતા બી ડિવિઝનમાં ફરિયાદ। ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામે દેશી દારૂનો વોશ ગાળવાનો જથ્થો મળી આવ્યો। પોલીસે સ્થળ ઉપર જ ભટ્ટીનો નાશ કર્યો। દહેજ જીઆઈડીસીમાં શ્વેતાયાન કેમટેક કંપનીમાં ભયંકર આગથી અફડાતફડી। ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખસેડાયા। પહેલગામમાં આતંકી ઘટના બાદ ઓપરેશન સિંદૂર સફળ રહેતા ભરૂચમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી દેશભક્તિ જેવો માહોલ જામ્યો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ,
hair straightening, eyebrow, hair smoothing, haircut, hair spa તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં ગાયક કલાકાર ઉપર તબલા વાદકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, તો શ્રમિક સગીરાને ભગાડી જતા ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગાયક કલાકાર એક સંતાનની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેઓની ટીમ અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક સહિતના મ્યુઝિક પાર્ટીના કાર્યક્રમોમાં જતા હોય તે દરમિયાન એક તબલા વાદક તરીકે આવતા વ્યક્તિ સાથે પરિચયમાં આવ્યા હતા, જેઓ હાલ નોકરી કરતા હોવાનું માનવામાં આવે છે. ફરિયાદી સાથે લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ રાખી ભોગ બનનારને અલગ અલગ હોટલો તથા અલગ અલગ મકાનોમાં લઈ જઈ છેલ્લા 6 વર્ષથી તેની સાથે દુષ્કર્મ કર્યું હોય અને હવે લગ્ન કરવાનો ઇનકાર કરતો હોવાના આક્ષેપ સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ કન્સ્ટ્રક્શનમાં કામ કરતા શ્રમિક યુવકે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષની સગીરા સાથે ફોન ઉપર સંપર્કમાં આવતા યુવક સગીરાને ભગાડી અલગ અલગ સ્થળે લઈ જતા 5 દિવસ બાદ સગીરા પરત આવતા સગીરાની માતાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ અને પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી કરવા સાથે વધુ કલમનો ઉમેરો કરવાની કામગીરી હાથ ધરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામે દેશી દારૂ ગાળવાનો વોશ સહિતનો જથ્થો મળી આવતા ભઠ્ઠીઓનો નાશ કરાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામેથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવ્યો હતો. ઝઘડિયા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઝઘડિયા પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઉટિયા ગામનો અલ્પેશ ઉર્ફે લાલો કાંતિ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે. પોલીસને મળેલ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા ત્યાં છાપરાની નીચે 2 ચૂલા બનાવીને એલ્યુમિનિયમના તગાળા, પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી. છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ 3 ભઠ્ઠી બનાવેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેનાથી દારૂ બનાવતો હોવાનું સામે આવતા પોલીસે નાના મોટા 8 જેટલા કારબાઓ તેમજ 4 મીણિયા કોથળાઓમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓના ભરેલા દેશી દારૂ મળી આવ્યો હતો. છાપરાથી થોડે દૂર જાડી ઝાકડામાંથી પણ 45 જેટલા બેરલો દારૂ ગાળવાના વોશ તેમજ 2 મીણિયા થેલાઓમાં ભરેલા ફટકડી મળી આવી હતી. પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ સ્થળ પર જ મળી આવેલ હોવાના કારણે દારૂ લીટર 190 કિંમત ₹3000 કિંમત ₹38000, દારૂ ગાળવાનો વોશ લીટર 2250 તેમજ ₹56200ની ફટકડી કિલો 45 તથા અલગ અલગ દેશી દારૂનો જથ્થો તથા અન્ય સામગ્રી મળી આવતા 1,43,100નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉદ્દેશ સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો 6થો જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું હતું. સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આત્મીય હોલ ભરૂચ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા 6થું જીવનસાથી પસંદગી સંમેલન સાથે સન્માનિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે ભરૂચ કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા 6થા જીવનસાથી પસંદગી સંમેલન સાથે બ્રહ્મ સમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવામાં આવ્યું હતું. પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના વીર સપૂતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સન્માનિત બ્રહ્મ
આગેવાનોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા ભરૂચ આત્મીય હોલ ખાતે યોજાયેલા પસંદગી સંમેલનમાં 200થી વધુ દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, મહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞાબેન રાવલ, ભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશભાઈ સુકલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવેર, બ્રહ્મ અગ્રણી પ્રદીપ રાવલ, અનિલ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસ, ભરૂચ શહેર પ્રમુખ હેમંત સુકલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીકરા દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુભાઈ ભટ્ટ તેમજ દીપ્તિબેન ભટ્ટે કર્યું હતું. ભરૂચ શહેર બ્રહ્મ સમાજ હેમંતભાઈ શુક્લા પ્રમુખ ભરૂચ શહેર 36 જીવનસાથી પસંદગી સંમેલન આજે યોજવામાં આવે. એમાં 156 છોકરાઓ છે અને 62 છોકરીઓનું આયોજન કર્યું. ખૂબ જ સફળતાપૂર્વક 36 જીવનસાથી પસંદગી સંમેલનનો એ આયોજન છે. સમાજને બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જાય એ હેતુથી અમે આ એક સફળતાપૂર્વક એક આયોજન કરેલું છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. ક્યાંથી આવેલા? જામનગર, બોમ્બે, વિસનગર, સુરત, દરેક જગ્યાએથી આખા ગુજરાતની અંદરથી તમામ જગ્યાએથી અહીંયા મહાનુભાવ રાતે એક અમારા જામનગરથી આવેલા જેમને ગેસ્ટ હાઉસની પણ અમે વ્યવસ્થા કરી આપેલી. ચાલકોને બી અમે ખૂબ ખૂબ અભિનંદન. પહેલગામમાં આતંકી ઘટના બાદ ઓપરેશન સિંદૂર સફળ રહેતા ભરૂચમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રાનું આયોજન કરાયું હતું. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નીરજ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના લોકોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજના આગેવાનો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી. ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી. 1200 ફૂટ લાંબા તિરંગા યાત્રામાં દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે બેનરો અને ધ્વજ લહેરાવતા લોકોનો ઉમટેલો સમૂહ જોઈને સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રભક્તિનું મોજું ફરી વળ્યું હતું. નાના બાળકોથી લઈ વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈએ તિરંગા યાત્રામાં સક્રિય ભાગ લીધો હતો. સંગીતમય દેશપ્રેમમાં નાણાં અને ભારતીય સેનાના શૌર્યની ગાથાઓ સાથે યોજાયેલી આ યાત્રાએ ભૌતિક શિસ્ત અને ભાવનાત્મક ઉર્જાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાજપના આગેવાનોએ પણ કહ્યું હતું કે આ તિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન નહીં, પરંતુ આપણા વીર જવાનો પ્રત્યેના ઋણ સ્વરૂપ માનસિક નમન છે. દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશ એકતાના સૂત્રમાં બંધાઈ રહ્યો છે. આ તિરંગા યાત્રા ભોલાવની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રતિ ગૌરવની ભાવના વધુ ઘનિષ્ઠ રીતે સંસ્કારિત કરે તેવા ઉમદા ઉદ્દેશથી યોજાય હોવાનું કહ્યું હતું. 22 એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં આવેલા પહેલગામમાં આપણા દેશના 26 જેટલા પર્યટકોને આતંકવાદીઓએ તેમનું નામ પૂછીને અને એમનો ધર્મ પૂછીને પર્યટકોના બાળકો અને પત્નીની સામે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી. એનાથી સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ આખું હચમચી ઉઠ્યું અને આવા નિર્મમ હત્યાની સામે પગલાં લેવાનું આપણા દેશના વડાપ્રધાને નક્કી કર્યું અને કહ્યું કે આતંકવાદીઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું. અને તુરંત આપણી દેશની ત્રણેય પાંખોને તૈયાર કરી અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા આવેલા છે એને નાબૂદ કર્યા. પાકિસ્તાનમાં આ આતંકવાદીઓના 100 જેટલા લોકોનો ખાત્મો બોલાવ્યો અને આપણું ઓપરેશન જે ઓપરેશન સિંદૂરના નામે હતું એ સફળ થયું. આ ઓપરેશન સિંદૂરને સાર્થક કરવા માટે આપણા દેશના જવાનોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાઈ અને આજે ભોલાવમાં 1200 ફૂટ લાંબો ધ્વજ અનેક લોકો એમાં સામેલ હતા. પોલીસ જવાનો, હોમગાર્ડ્સ, માજી સૈનિકો અને સ્થાનિક લોકો, ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો, તમામ રાજકીય પક્ષના લોકો, તમામ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા. આ યાત્રાને
ખૂબ જ સફળ બનાવી. સૌનો ખૂબ ખૂબ આભાર. દહેજ જીઆઈડીસીમાં શ્વેતાયાન કેમ્પ ટેક કંપનીમાં ભયંકર આગથી ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે. દહેજના જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ઉત્પાદન કરતી શ્વેતાયન કેમ્પ ટેક કંપનીમાં ભયંકર આગનું તાંડવ સર્જાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના પગલે જાહેર માર્ગો પણ બંબાઓના સાયરનોથી ગૂંજી ઉઠ્યા હતા. જોકે કંપનીનો આખો પ્લાન્ટ આગની લપેટમાં આવી ગયો હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જોકે કર્મચારીઓ પણ દાઝી ગયા હોવાના કારણે તેઓને સારવારથી પણ ખસેડાયા હતા. ભરૂચ જિલ્લાના દહેજ નજીકની ઇન્ડસ્ટ્રીયલમાં શ્વેતાયન કેમ્પ ટેક કંપનીમાં કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં ભયંકર આગ લાગી હતી અને આગના કારણે કેટલાક કર્મચારીઓ જીવ બચાવવા માટે પ્લાન્ટના ધાબા ઉપર જતા રહ્યા હતા અને તેમનું રેસ્ક્યુ કરવાની નોબત પણ આવી હતી. કંપનીના પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગ લાગતા નજીકમાં રહેલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હોવાના કારણે ભરૂચની હોસ્પિટલોમાં સારવારથી ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આટલી મોટી ઇન્ડસ્ટ્રીયલ હોવા છતાં સ્થાનિક નબળી નેતાગીરીના કારણે હજુ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પણ ઊભી કરી શકાયા નથી. દહેજ જીઆઈડીસી સહિત જીએનએફસી નગરપાલિકા સહિત અલગ અલગ જગ્યાએથી ફાયર બંબાઓ દોડવાની ફરજ પડી હતી. મોડી રાત સુધી આગનું તાંડવ રહ્યું હતું અને આગ કયા કારણોસર લાગી છે તે જાણવા માટે મામલતદાર સહિત જીપીસીબી અને વહીવટી તંત્ર પણ સ્થળ ઉપર દોડી ગયું હતું. આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરવા સાથે આખરે કયા કર્મચારીઓ અંદર હતા અને કેટલા લોકોનો બચાવ થયો છે તેવી તમામ માહિતી મેળવવાની કામગીરી પણ તંત્રએ કરી હતી. ભરૂચના નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા હતા. ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલા નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટરને લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશયી થઈ ગયું છે. સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ છે. આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે સ્થાનિકોએ તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. મારું નામ ડિમ્પલબેન રાકેશભાઈ કાયસ છે. અમારા નવી વસાહત 7 નંબર વોર્ડમાં કોઈ કામગીરી કરવા આવતું નહીં. અમારા બાગમાં બધું પડેલું છે, પતરા પડેલા છે, ઝાડ પડેલા છે, રોડ બંધ છે, મહિનાથી લાઈટો નથી, તો અમારે કેવી રીતે રહેવાનું હતું? 15 દિવસ, મહિનાથી રસ્તો બંધ છે, 20 દિવસથી ગંદકી એટલી છે. છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય? વેકેશન બી લોકોને પૂરું થઈ ચાલ્યું. દક્ષાબેનને બી અમે કીધું, બધાને કીધું, રજૂઆત કરી, પણ કોઈ આવતું નથી કામગીરી કરવા. મારું નામ વિજયભાઈ મોહનલાલ સોલંકી છે. હું અહીંયા સામે જ રહું છું. હવે આ રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે. અહીંયા મેઇન રસ્તો છે. હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે. અમારે અહીંયા બાગ છે, તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે. કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકી ને બધું છે. હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે, એટલે એ પણ અમને તકલીફ પડે છે. લાઇટો બી બંધ છે બધી. મારું નામ લીલાબેન રાજેશભાઈ વાળા છે. હું નવી વસાહતમાં રહું છું. અમારો વોર્ડ નંબર 7 છે. અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ 15-20 દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી. ખોદકામ કરીને જતા રહે, કોઈ જોવા બી આવતું નથી. બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઇટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કંઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઇટો બી નથી કરવા આવતા. મહિના 1 થી તો લાઇટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? જે આ કામગીરી કરવા આવવાના છે તો આવતા જ નથી. અત્યારે કામગીરી થતી જ નથી. અત્યારે મુશ્કેલીનો સામનો તો એટલો બધો કે અહીંથી જે દવાખાના અમારા નજીક જ પડે, જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે, પણ આ વસ્તાઓના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી કે નથી અમારા સાધનો જઈ શકતા. અને આવા જવામાં એટલી તકલીફ કે સાધનો અહીંથી પલટી ખાઈ જાય, નીકળવા જાય ને તો પણ સાધનો પલટી ખાઈ જાય છે. અમારે જૂના તવડા ગામે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા તથા ગંગા ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના સામાજિક અગ્રણી પ્રવીણસિંહ ગોહિલ દ્વારા સત્યનારાયણ ભગવાન તથા ગંગા ભવાની માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે સવારે 9 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રવીણસિંહ બાપુ અને અલ્કેશસિંહ ગોહિલ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને હવન પૂજામાં તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ઝઘડિયાના સજ્જાદાન સિંહ શ્રી રફીકુદ્દીન પીરઝાદા હજ યાત્રાએ રવાના થનાર છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પીર કયામુદ્દીન બાબાની દરગાહના ગાદીપતિ સજ્જાદહ હનીસ રફીકુદ્દીન પીરઝાદા ચિશ્તી સાહેબ હજ યાત્રા પર જતા હોય ભરૂચ ખાતે સંબંધીઓ અને અનુયાયીઓના મળ્યા હતા અને તમામે તેમને ફુલહાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમના ભાણેજ શ્રી ઝૈનુલ આબેદીન સૈયદ, વરિષ્ઠ કેળવણીકાર અને કવિ કે રોહિત સહિત શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પવિત્ર હજ યાત્રા સંપૂર્ણ સલામતી અને તંદુરસ્તી સાથે પૂર્ણ થાય અને તમામ વિધિ સારી રીતે પૂર્ણ કરી તમામ અનુયાયીઓ, મિત્રો અને પરિવારજનો તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં સુખ, શાંતિ અને સદભાવનાનું વાતાવરણ હર હંમેશા માટે જળવાઈ રહે તે માટે મક્કા મદીનામાં દુઆ ગુજારવા અભ્યર્થના વ્યક્ત કરી હતી. શ્રી રફીકુદ્દીન પીરઝાદા ચિશ્તી ભરૂચથી તારીખ 27/5/2025ના રોજ સાંજે 5:30 વાગે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુંબઈ જવા રવાના થશે અને ત્યાંથી વિમાન માર્ગે હજ યાત્રા કરનાર છે. મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા બાળકો માટે બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરાયું હતું. યોગ ઋષિ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના નિર્દેશ અનુસાર મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ, પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસ્કાર શિબિરની શરૂઆત કરતા પહેલા ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો, વાલીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમને સન્માન આપવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાંજરાપોળ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તેઓનું સ્વાગત પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકોને ગૌમાતા તથા ગૌવંશનું પૂજન કરાવી યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો, ત્રિકાલ, સંધ્યા, ગીતા જ્ઞાન, ભારતીય સંસ્કૃતિના આદર્શો સાથે વિવિધ વાર્તાઓ, ડાન્સ, બૌદ્ધિક રમતો સાથે ક્રાફ્ટ એક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન તથા નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓના બૌદ્ધિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સ્વાંગીય વિકાસ સાધી શકાય તેવા શુભ આશ્રયથી મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયાના પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા અને સંસ્થામાં જોડાયેલી સેવાભાવી બહેનોના સહયોગથી સમગ્ર શિબિર સફળ રહી હતી. મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રની સંડોવણી સામે આવતા જ ભરૂચમાં આમ આદમી પાર્ટીએ વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિકાસના વિવિધ કામો ગામ લોકો મારફતે કરવાની કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેકડેમ બનાવવા, રોડ રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવા વગેરે કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ 86,000 કરોડ રૂપિયાનું છે, પરંતુ ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઊંચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કરેલ હોવાનો આક્ષેપ કર્યો છે. આમ છતાંય કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી, સરકાર એનો બચાવ કરી રહી હોવાનો આક્ષેપ થયો છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ ઉપર બેઠા છે. વળી જો 3 ગામોમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું હોય તો તમામ તાલુકાઓનું મળીને આ કૌભાંડ કેટલું મોટું હશે, જેથી કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરાયું છે. ભરૂચ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે મુખ્યમંત્રીને સંબોધીને. ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું જે મનરેગાની જે અત્યારે યોજનાઓ જે ચાલી રહી છે એમાં બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના બંને પુત્રોએ જે આજે મનરેગાનું જે કૌભાંડ કર્યું છે એ આજે ગુજરાતનું મોટું કૌભાંડ છે અને આ તો કદાચ આ ભાજપના નેતાઓ
જે પકડાયા છે એ લોકોનું બહાર આવ્યું છે. પરંતુ જો આની તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા મંત્રી છે, સાંસદો છે, એવા ધારાસભ્યો છે, એ લોકોના પણ બહાર નામ આવે એવા છે. ત્યારે આ બજેટ વર્ષનું 8,600 કરોડનું 86,000 કરોડનું બજેટ છે. ત્યારે 86,000 કરોડના બજેટને જ્યારે આ લોકોએ કૌભાંડને જે આચર્યું છે એ ખૂબ ગંભીર બાબત છે. ત્યારે આવેદનપત્ર આજે પાઠવ્યું છે મુખ્યમંત્રીને સંબોધીને કે અમને પદ પરથી હટાવવામાં આવે, મંત્રી પદ પરથી, અને બચુભાઈ ખાબડની પણ આની અંદર તથ્યતા રાખી અને તપાસ કરવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર પાઠવ્યા છે. ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થતા સ્વાગત કરાયું હતું. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ સંચાલન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી. દાહોદ અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલે પણ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેન સુરતથી ભરૂચ આવી પહોંચતા મહાનુભાવે ટ્રેનના પાયલોટનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ડોક્ટર જે રાજપૂત અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર 25 મેથી સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો અને IRTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેન 27 મે 2025થી દૈનિક ધોરણે દોડશે અને આ ટ્રેન વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને ગોધરા સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન સેવા ફરી શરૂ થતાં મુસાફરોએ રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાત પધાર્યા છે. એમનું ખૂબ ભાવભર્યું અમે સ્વાગત કરીએ છીએ. અને નરેન્દ્રભાઈ મોદીએ આજે ભરૂચ જિલ્લા માટે પણ અગાઉ જે વલસાડ દાહોદ ટ્રેન ઇન્ટરસિટી જે ચાલુ હતી અને એ બંધ થઈ હતી એને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પુનઃ શરૂ કરી છે, લીલી ઝંડી આપી છે. આ ટ્રેનનો લાભ સવારે ક્વીન પછી જનારા લોકોને પણ મળશે, સવારે 7:11 અને બપોરે આ ટ્રેન પુનઃ દાહોદથી રિટર્ન થશે અને અહીં ભરૂચ મુકામે 4:12 અહીંયા એનો લાભ મળશે. સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
હાલમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ગાયક કલાકાર ઉપર તબલા વાદકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ. તો પશ્ચિમ વિસ્તારમાં શ્રમિક સગીરાને ભગાડી જતા બી ડિવિઝનમાં ફરિયાદ. ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામે દેશી દારૂનો વોસ ગાળવાનો જથ્થો મળી આવ્યો. પોલીસે સ્થળ ઉપર જ ભટ્ટીનો નાશ કર્યો. દહેજ જીઆઈડીસીમાં શ્વેતાયાન કેમટેક કંપનીમાં ભયંકર આગથી અફડાતફડી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખસેડાયા. પહેલગામમાં આતંકી ઘટના બાદ ઓપરેશન સિંદૂર સફળ રહેતા ભરૂચમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી. દેશભક્તિ જેવો માહોલ જામ્યો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.